નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। થરાદ માર્કેટ યાર્ડનું માનવતાભર્યું પહેલું પગલું ઉનાળામાં પાણી અને છાંયડાની સુવિધા શરૂ। થરાદ ખાતે ઉનાળાની શરૂઆત સાથે જ વધતા તાપમાન વચ્ચે લોકો માટે રાહતરૂપ પહેલ કરવામાં આવી છે। થરાદ માર્કેટયાર્ડ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સમગ્ર ઉનાળા દરમિયાન જાહેર સ્થળોએ અનલિમિટેડ પીવાના પાણી અને છાંયડાની સુવિધા ઊભી કરવામાં આવી છે। ગરમીના વધતા પ્રકોપને કારણે લોકોમાં પીવાના પાણીની તંગી અનુભવાઈ રહી હતી, ત્યારે માર્કેટ યાર્ડ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ હતી। થરાદના રેફરલ, ગૌ સર્કલ, મુખ્ય 4 રસ્તા અને મુખ્ય બજાર સહિતના વ્યસ્ત વિસ્તારોમાં પાણીની પરબો અને છાંયડાની સુવિધા ગોઠવાતા રાહદારીઓ તેમજ દર્દીઓને મોટી રાહત મળી રહી છે। માર્કેટ યાર્ડના ડિરેક્ટર અન્ય તાલુકા અને સંસ્થાઓને પણ આહવાન કરતા જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુ દરમિયાન જાહેર સ્થળોએ પાણી અને છાંયડાની વ્યવસ્થા માટે સૌએ આગળ આવવું જોઈએ, જેથી સામાજિક સહકારથી ગરમી સામે અસરકારક રીતે લડી શકાય। આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પી પટેલ, મામલતદાર દિલીપભાઈ વાઘેલા, વાઇસ ચેરમેન મયારામભાઈ જોશી, સેક્રેટરી ભેમજીભાઈ પટેલ તેમજ રૂપસિંહ પટેલ સહિતના ડિરેક્ટરો, સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં જરૂરિયાત મુજબ આવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે, જેને કારણે લોકોમાં આનંદ અને પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે। થરાદ ખાતે માર્કેટ યાર્ડ દ્વારા 4 પરબોનું ખુલ્લી મૂકવામાં આવી છે। એમાં એક ગૌ સર્કલ પાસે, એક મામલતદાર ઓફિસની સામેની બાજુ અને એક હનુમાન ચોકમાં જૂના જકાત નાકાની બાજુમાં અને ચોથી પરબ રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે ખોલવામાં આવેલ છે। અને જે અત્યારે ઉનાળાની અસહ્ય ગરમીની અંદર જે થરાદ તાલુકાના જે પ્રજાજનો આવે એમને શુદ્ધ અને ઠંડુ પાણી પીવા મળી રહે એ માટે આ પરબો ખોલવામાં આવેલ છે। અને જો આવી જરૂરિયાત હોય ત્યાં દરેક લોકોએ આગળ આવવું જોઈએ અને છાંયડાની પણ સાથે સાથે કોઈ લોકોને ઊભો રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે।